સાલું આપણા ગુજરાતની અંદર જેટલું આજકાલ એન્ટરટેનમેન્ટ મળે છે ને એટલું એન્ટરટેનમેન્ટ બીજે ક્યાંય નથી મળતું. ખરેખર એકથી એક ચડિયાતા લોકો છે આપણા ગુજરાતની અંદર. જેમ કે આ ભાઈને જ જોઈ લો. આ ભાઈને એવું લાગે છે કે હિન્દુસ્તાની ભાવની જેમ ગાડીમાં બેસીને ગાળો બોલવાથી લોકોને જસ્ટિસ મળે છે. હા, આવું બેલ બુદ્ધિ જેવું મગજ ત્યારે જ થાય જ્યારે તમે સ્કૂલ કોલેજના લેક્ચર બંધ કરીને પોતાનું કરિયર સુટ્ટો પીવામાં ગુજારતા હો. I am sorry, Babu. કેમ છો તમે લોકો? સ્વાગત છે તમારું ફરીથી નવા ફ્રેશ વિડીયોની અંદર. તો જેમ કે તમારા લોકોને ખબર જ છે કે આજકાલ સુરેશ ભુવાજી અને ધારાનો મુદ્દો બહુ ટોપમાં ચાલી રહ્યો છે. તો આજે આપણે ધારા અને સુરેશ ભુવાજી વિશે વાતો કરવાની જ છે, પણ એમની સાથે સાથે જે સોશિયલ મીડિયાના જે ન્યાયના દેવતા છે ને એ લોકોની પણ થોડી લેવાની છે. તો ચલો ભાઈ, देखो अब मैं क्या करता हूँ. તમને વિડીયોનો નાનો એવો ઓવરવ્યૂ આપી દઉં કે ધારા નામની છોકરીએ સુરેશ ભુવાજી નામના વ્યક્તિ ઉપર કેસ કર્યો છે. ધારાનું એવું કહેવું છે કે સુરેશ ભુવાજી એમની સાથે 10 મહિના રહીને એમને છોડી દીધી છે. જે અત્યારે વિડીયો બહાર થયો છે, પડ્યો છે મને બદનામ કરવા કે મેં પૈસાની માગણી કરી, પ્લેટની માગણી કરી, તો એ તદ્દન ખોટું છે. 10 મહિના મારી યાર રહીને બદનામી કરવા માંડ્યા. એવું જ હોત તો હું એને અમદાવાદ મનાવવા ના ગઈ હોત, માફી ન માંગી હોત, પગે ન પડી હોત ને. દેખો ધારા દીદી આ એનો માન્યો કે તું એની પાછળ અમદાવાદ ગઈ, એના પગે પડી, એને મનાવવાની ઘણી બધી કોશિશ કરી, પણ શું લેવા? તને ખબર તો હતી કે એના લગ્ન થયેલા છે? જો ધારા તને બધી ખબર હતી કે સુરેશના લગ્ન થયેલા છે, એના નાના છોકરા છે, છતાં પણ તેની સાથે પ્રેમ કર્યો. જો ધારા તને ખોટું લાગશે પણ તને શરમ આવી જોઈએ બે કોઈ શાદીશુદા વ્યક્તિ સાથે પ્રેમ કરતા. ખેર પ્રેમ તો આંધળો હોય છે, તો પણ આપણે મારે રહેવું જ તો એની જોડે લગ્ન કરવા હતા. લિવિંગમાં રહેતા હતા 10 મહિના છે ને. ઓ આઈ સી. ધારા તમે બંને તો એકબીજાની સહમતિથી લિવિંગ રિલેશનશિપમાં રહેતા હતા ને? લિવિંગમાં રહેતા હતા 10 મહિના છે ને. લિવિંગમાં રહેતા હતા. ભોગવો. લિવિંગમાં રહેતા હતા 10 મહિના છે ને. જેમ કે આપણી ધારા દીદીએ કહ્યું કે અમે બંને લિવિંગમાં રહેતા હતા. તો દેખો ધારા દીદી, જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી પણ લિવિંગમાં રહેતું હોય ને અને પછી બંને વચ્ચે મેચ ન થાય, મતલબ કે બંનેને એકબીજા સાથે ન ફાવે ને, તો એકબીજાને છોડીને જઈ શકે છે. આ કેસમાં જેટલો વાંક સુરેશ ભુવાજીનો છે ને એટલો ને એટલો વાંક તારો પણ છે ધારા. કેમ કે તું એટલી તો ના સમજ છે ને કે તને આ બધી વાતની ખબર ના પડે. અને બધી ખબર છે કે આ બધી વાતનું ભાન તને હશે, છતાં પણ તું એની સાથે 10 મહિનાથી લિવિંગમાં રહેતી હતી. ભોગવો. सही बात है. તારા કારણે સુરેશના છોકરાઓની અને વાઈફની શું હાલત થવાની હતી તને એટલી ભાન છે? એટલું બી ભાન છે તારા કારણે કે તું કેટલી લાઈફ બરબાદ કરવા બેઠી હતી. ભેગા રહી અને લાસ્ટ 1 મહિનાથી મને મૂકી દીધી રોડ ઉપર કે અને તારા દીદી તું એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ કઈ રીતે કરી શકે કે જે વ્યક્તિને ઓલરેડી વાઈફ છે, એના નાના છોકરાઓ પણ છે, એવા વ્યક્તિ ઉપર તું વિશ્વાસ કઈ રીતે કરી શકે? જે વ્યક્તિ એની વાઈફનો ન થાય, એના નાના છોકરાઓનો ન થાય, એ તારો તો શું થવાનો યાર? ચલો, જો બાય ચાન્સ સુરેશ ભુવાજી તને અપનાવી લે ને, તો પછી એની વાઈફનું અને એના નાના છોકરાઓના ફ્યુચરની જવાબદારી કોણ લેશે? તું લેશે જવાબદારી એ લોકોની? એટલે બેટા જે પણ થયું છે ને, અને હા બીજી છોકરીને પણ હું એટલું કહેવા માંગુ છું કે જો બાય ચાન્સ તમે કોઈ એવા વ્યક્તિને પ્રેમ કરતા હો કે જે વ્યક્તિને ઓલરેડી વાઈફ છે, નાનું એવું છોકરું છે, તો બ્રેકઅપ કરી લો એની જોડે. નહીં, ખરેખર બ્રેકઅપ કરી લો. એ છોકરાની હાય તમને કોઈ દિવસ સફળતાની સીડી નહીં ચડવા દે. અને લાઈફ ટાઈમ તમને ગિલ્ટ રહેશે કે સાલા મેં મારું ફ્યુચર સેટ કરવાના ચક્કરમાં મેં બે લોકોની જિંદગી બરબાદ કરી નાખી. કેમ કે જે વ્યક્તિ પોતાના લોહીનો ન થાય એ તમારો તો શું તંબુરો થવાનો? કેમ મિસ યુનિક? સાચું કહ્યું ને? તો હવે આપણે થોડી સુરેશ ભુવાજી વિશે વાત કરી લઈએ. તો આ બધી મેટરમાં સુરેશ ભુવાજીને એવું કહેવું છે કે મારા અને તારા વચ્ચે સારા સંબંધ હતા. મારે એ વ્યક્તિ સાથે સારા સંબંધો હતા અને સારા સંબંધોનો એ વ્યક્તિએ ઘણો ગેરઉપયોગ કર્યો છે. સારા સંબંધ હતા એમ ને? દેખો સુરેશ ભુવાજી, જેવા તારા ફોટા વાયરલ થયા છે ને એ જોઈને લાગતું નથી કે તારા અને એના બંને વચ્ચે સારા સંબંધ હોય. મને તો ઘણું બધું લાગે છે. એવી તારી હરકતો છે ને એ જોઈને તો પાક્કું ખબર પડે છે કે તમારા બંને વચ્ચે ઘણું બધું હતું. લિવિંગ રિલેશનશિપ યાદ છે? મને માનસિક રીતે ઘણો બધો ભાંગી નાખ્યો છે. મારી પાસે અવારનવાર ઘણી બધી વસ્તુઓ માટે ડિમાન્ડ કરેલી છે. મારાથી બની શકે એટલી ડિમાન્ડો મેં પૂરી પણ કરી છે. પણ એક મિનિટ મારો ભાઈ, તારે તો એવી શું મજબૂરી આવી ગઈ કે તારે એની ડિમાન્ડો પૂરી કરવી પડી? જે રીતે તું એની ડિમાન્ડો પૂરી કરતો હતો ને એ જોઈને ચોખ્ખું લાગે છે કે ભાઈ તું એ કંઈ દૂધનો ધોયેલો તો નથી. આપણે લોકોની ડિમાન્ડ ક્યારે પૂરી કરીએ? જ્યારે આપણે લોકોના દબાણમાં હોઈએ. તો એવી તો તારે સુરેશ ભુવાજી શું મજબૂરી હતી કે તારે એ છોકરીની ડિમાન્ડ પૂરી કરવી પડી? મતલબ તમારા બંને વચ્ચે કંઈક તો હતું, એ વાત તો ચોખ્ખી છે. ઓલ ઓવર તમારા બંને વચ્ચે બ્લેકમેલિંગનો ધંધો ચાલતો હતો. હવે એને અગાઉ પણ ઘણા બધા વ્યક્તિઓ સાથે કરેલું છે જેના પુરાવા મારી પાસે છે. હું થોડા દિવસોમાં પોલીસ સ્ટેશનમાં પુરાવાની સાથે રજૂ થઈ જઈશ. અરે મારો ભાઈ, તારી જોડે મગજ છે? ના મગજ છે તારી જોડે? તારી જોડે બધા પુરાવા પડ્યા છે તો બધાને પુરાવા બતાવીને ચેપ્ટર ક્લોઝ કરી દે ને. આટલું મોટું ડખો ઊભો કરવાની જરૂર ક્યાં આવે છે બે?
ખેર અમને તો કન્ટેન્ટ મળી ગયો. જો હવે હું મારા પર્સનલ ઓપિનિયનની વાત કરું તો વાંક બંનેના છે. સુરેશના પણ વાંક છે અને ધારાના પણ વાંક છે. કેમ કે છેલ્લા 10 મહિનાથી બંને સાથે રહેતા હતા લિવિંગ રિલેશનશિપમાં. જ્યારે બંને સાથે રહેતા હતા ત્યારે કંઈ પ્રોબ્લેમ નહોતો અને હવે જ્યારે બંને છૂટા પડી ગયા છે તો સોશિયલ મીડિયામાં આવી ગયા છે જસ્ટિસ લેવા માટે. મારા હારા બધા ક્લાઉડના ભૂખ્યા છે. આજકાલ બધાનું ધ્યાન સુરેશ ભુવાજી અને ધારા ઉપર છે. તમે લોકો એ કેમ નથી વિચારતા કે એની વાઈફનું શું થતું હશે, એના નાના નાના છોકરાઓનું શું થતું હશે, એની વાઈફ કેટલી મેન્ટલી ટોર્ચર થતી હશે, એના નાના નાના છોકરા કેટલા મેન્ટલી ટોર્ચર થતા હશે, એ પણ આની નાની ઉંમરમાં. મેં તો પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે દરેક સિક્કાના બે પહેલું હોય છે. તો તમે બંને સાઈડની સ્ટોરી સાંભળો, સમજો અને પછી વિચારીને ડિસાઈડ કરો કે તમારે કોનો સપોર્ટ કરવો છે. કે 2-3 મગજ વગરની છોકરીઓના કારણે આખો સ્ત્રી સમાજ બદનામ થાય છે અને 1-2 લુખ્ખા ભુવાના કારણે બધા ભુવાઓ બદનામ થાય છે. અને હા, તમે કોને સપોર્ટ કરો છો એ મને નીચે કોમેન્ટ કરીને બતાવી દેજો. ઓકે જી. જીત્યા हाँ ધારાને હું આ લાઈવ ની અંદર કહું છું, ધારાને કીર્તિ પટેલ સાચવશે. અરે ઓ મગજ વગરની સિબલી, તને તારો સમાજ સાચવવા તૈયાર નથી, તું શું ધારાને સાચવવાની? અને હા ધારા, કીર્તિ પટેલના વિશ્વાસે ના રહેતી. કેમ કે કીર્તિ જે જગ્યાએ ઓબા કહે છે ને અહીંયા આંકડા હોતા નથી. સપોર્ટ કરવાની વાતો પણ કોણ કરે છે? જેને એનો પોતાનો સમાજ પણ સપોર્ટ કરતો નથી એ ધારાના સપોર્ટ કરવાની વાતો કરે છે. હાલ હાલ સિબલી, જ્યાં હોય ત્યાં શું પોતાનો કપાળો નાક લઈને આવી જાય છે. अभी माँ चोदेंगे सूरज की और उस भेड़ के लोड़े गुंजन की. શું થશે બે આ લોકોનું? ખેર, આમની મુલાકાત કરો. આ છે આપણા હિન્દુસ્તાની ભાવની સસ્તી કોપી. જેને એવું લાગે છે કે ગાડીમાં બેસીને ઊંચા અવાજે ગાળો બોલવાથી લોકોને જસ્ટિસ મળી જાય છે. ઓલ ઓવર ન્યાયના દેવતા છે આ. अभी माँ चोदेंगे सूरज की. ચલો માની લીધું કે સુરેશ ભુવાજી તદ્દન ખોટો છે. જો કે સાબિત થયું નથી છતાં પણ આપણે માની લઈએ કે બધા વાંક સુરેશ ભુવાજીના છે. તો પણ આ ભાઈને કોને અધિકાર આપ્યો કે લોકોની સામે આવીને સુરેશ ભુવાજીની મા બેનને ગાળો બોલવાનો? આ ભાઈને કોને હક આપ્યો કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને 2000 પબ્લિકની સામે સુરેશ ભુવાજીની મા બેનને ગાળો બોલવાનો? सूरज मादर चोद અને એની બેનની ઉપર ચડવા વાળો આ ભોસડીનો ગુંજન. જો મારો ભાઈ, લગભગ તને ખબર નહીં હોય કે તારા વિડીયોની નાની એવી ક્લિપ કટ કરીને કોઈ ટ્વિટરમાં ગુજરાત પોલીસને ટેગ કરશે ને તો સીધો ગાડીમાંથી જેલમાં ઘૂસી જશે અને પછી ત્યાં બેઠો બેઠો લોકોને જસ્ટિસ અપાવજે. ખબર છે ને, હરેસમેન્ટ, સાયબર બુલિંગ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી તું રેપની ધમકી આપી રહ્યો છે. ખુદને કંઈ કરવું નથી પણ ગાડીમાં બેસીને મોટી મોટી ગાળો બોલીને લોકોને જસ્ટિસ અપાવવો છે. મને તો એ ખબર નથી પડતી કે મોબાઈલ બીજાનો, બેટરી બીજાની અને વચ્ચે આ ભાઈ ખાલી ખોટો મિસ કોલ મારે છે. મારા બેટા બધા ક્લાઉડના ભૂખ્યા છે. હજી હું બધાને કહું છું, બરાબર, સૂરજ માદર ચોદ હતો, છે અને રહેશે. જો મારો ભાઈ, તારે જો એને ન્યાય અપાવવો હોય ને તો ધારા જોડે જા, એની મદદ કર. જે રીતે પણ થાય ને એ રીતે એની મદદ કર. પૈસા ટકે વગેરે વગેરે જે રીતે પણ એની મદદ કરી શકતો હોય ને એ રીતે એની મદદ કર. પણ આમ ગાડીમાં બેસીને ગાળો બોલવાથી જસ્ટિસ નહીં મળવાનો મારો ભાઈ. એક કામ કર, ધારા જોડે જા અને એને એક સારો એવો વકીલ હાયર કરી આપ. શું? ધારાને કેસ લડવામાં મદદ થશે. આમ ગાડીમાં બેઠા બેઠા ગાળો બોલવાથી કઈ જસ્ટિસ મળવાનો નથી મારો ભાઈ. क्या बात है सर, क्या बात है सर. અને હા, બીજી એક વાત કે નેક્સ્ટ ટાઈમ જો કોઈને તું સમજાવવા જાય ને તો થોડું પ્રેમથી સમજાવજે. આમ કોઈની મા બેનને ગાળો ના બોલતો. કેમ કે જો આવી ગાળો બોલશે ને તો લોકો ખાલી ખોટા મા બાપના સંસ્કાર ઉપર સવાલ ઉભા કરશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ બ્રધર. અને હા, મારી ઓડિયન્સને પણ કહેવા માંગુ છું કે તમારા જે પણ વિચારો હોય ને નીચે કોમેન્ટ કરજો. તમે કોને સપોર્ટ કરો છો અને કોને સપોર્ટ નથી કરતા એ પણ નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને તમે જેને પણ સપોર્ટ કરો છો ને એ તમારું ખુદનું ઓપિનિયન હોવું જોઈએ, બીજાના બહેકાવામાં ના આવતા. તો બસ યાર, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું તમારો પોતાનો જ્ઞાની. હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી સાથે બોલો જય દ્વારકાધીશ. દીપુભા, જિંદગી તો સુરેશ ભુવાજીની છે. સાલું વાઈફ હોવા છતાં પણ ગર્લફ્રેન્ડ મળી જાય છે અને એક હું છું, કોઈ ભાવ જ આપતું નથી. હા, પેલી ઉર્વશીનું પ્રપોઝલ એક્સેપ્ટ કરી લે, મોજ પડી જાય તારે. અબે ભેસડી કે એ બધું અહીંયા ના કહેવાય બે. હા, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું જઉં છું કેમ કે મારે ધ ગુજ્જુ શોની તૈયારી કરવા જવું છે. ઓકે બેબી, બાય બેબી. અલ્યા ગન્યા, ધ ગુજ્જુ શોમાં છોકરીના વોઇસની જરૂર પડશે. તારી ધ્યાનમાં જો કોઈ હોય તો કહેજે. પલ્લવી તો એનો વોઇસ નહીં આપે.